લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સ્વર્ગીય પાર્શ્વ ગાયક મુકેશની 48મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પિત કાર્યક્રમમાં વોઇસ ઓફ મુકેશ મનહર કુમારનું જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇન અને અન્ય સંસ્થાઓ દ્વારા બહુમાન. સુર સંગીત પ્રેઝન્ટ પ્રોગ્રામમાં સુરતના કલાકારોએ રેલાવેલ સુર સંગીત મુકેશ પ્રેમીઓએ મન ભરીને માણ્યા. પાર્શ્વ ગાયક સ્વર્ગસ્થ શ્રી મુકેશચંદ્ર માથુર અર્થાત મુકેશ ખૂબ જ જાણીતા ભારતીય પાર્શ્વ ગાયક હતા. તેમની ગણના હિન્દી ફિલ્મ ઉદ્યોગના સૌથી લોકપ્રિય પાર્શ્વ ગાયકોમાં થાય છે. મુકેશ અભિનેતા રાજ કપૂર, મનોજ કુમાર, દિલીપ કુમાર તેમજ સુનિલ દત્તના અવાજ તરીકે પ્રખ્યાત હતા. મુકેશ ઘણા અવિસ્મરણીય ગીતો આપ્યા હતા અને લોકપ્રિય ગાયક મુકેશની સ્મૃતિમાં સંગીત ક્ષેત્રે તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ રૂપે શહેરના નાનપુરા ટીમલિયાવાડ સ્થિત જીવન ભારતી રંગભવનમાં તારીખ 27 મીને મંગળવારે સુર સંગીત દ્વારા કાર્યક્રમ એક યોજાયો હતો. બોલિવૂડના મહાન પ્લેબેક સિંગર અને સંગીત પ્રેમીઓના દિલમાં વસેલા મુકેશની 48મી પુણ્યતિથિ નિમિત્તે શહેરના જાણીતા વોઇસ ઓફ મુકેશ કલાકાર મનહર કુમાર દ્વારા મુકેશજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ હતી. આ કાર્યક્રમમાં ગાયન માટે દહેરાદૂનથી પધારેલ કોકિલ કંઠી ગાયિકા સંજના પ્રધાન અને સંગીત માટે દીપ મેલોડીઝના સંચાલક શ્રી દિલીપ મિસ્ત્રી ખાસ મહેમાન બન્યા હતા. આ અવસરે મનોહર કુમાર સાનિધ્ય અન્ય કલાકારોમાં ભદ્રેશ પટેલ, નિલેશ વાઘ, મિનેશ જૈન, સંજના પ્રધાન દહેરાદૂન, જિગીશા ખેરડિયા અને વંશી ઝરીવાલાએ શ્રીમતી રિયાઝની ઓર્કેસ્ટ્રા ટીમ સાથે મુકેશજીના સુપ્રસિદ્ધ ગીતોનું ગાયન કરવામાં આવ્યું હતું. શહેરની કલા સંસ્થાની મહિલા કલાકારોએ મનહર કુમાર દ્વારા પ્રસ્તુત ફિલ્મ જન બિન મછલી નૃત્ય, બિન બિજલીના ગીત તારો મેં સજકે ઉપર નૃત્યની કલાઓ પ્રસ્તુત કરી હતી, જે શ્રોતાઓ માટે એક અનોખો અનુભવ રહ્યો હતો. આ પ્રસંગે શહેરની સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ સુરત મેઇનના પ્રમુખ શ્રી રાકેશપુરી ગોસ્વામી, વહીવટી નિયામક શ્રીમતી પિંકલબેન સોલંકી, જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશનના સેન્ટ્રલ કમિટી મેમ્બર શ્રી અનિલ દલાલ, સ્પેશિયલ ઓફિસર શ્રી કમલેશ પારેખ, પોલીસ સમન્વયના મીડિયા કન્વીનર અને પૂર્વ ફેડરેશન પ્રમુખ શ્રી વિજય તમાકુવાલાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને જાયન્ટ્સના સભ્યો દ્વારા મનહર કુમારનું ટ્રોફી પ્રદાન અને શાલ ઓઢાડી અને અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સાથે જ કે ગ્રુપના સભ્યોએ પણ મનહર કુમારનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે મલ્હાર પરિવારની એડમિન ટીમના સભ્ય સર્વશ્રી કેતન દેસાઈ, મનીષ ચાવડા, નિખિલ શેઠ, ધર્મેશ મિસ્ત્રી, ફારૂક કુરેશી અને ઉમેશ રામવાળા ઉપસ્થિત રહ્યા હતા. હોલમાં હાજર મોટી સંખ્યામાં મુકેશના ચાહકોએ મન ભરીને આ કાર્યક્રમ માણ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન શ્રી ફારૂક કુરેશી દ્વારા એક અનોખી પણ લાક્ષણિક શૈલીમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રમુખ કલાકાર શ્રી મનહર કુમારે જણાવ્યું હતું કે મુકેશના ગીતો જીવનના દરેક પ્રસંગમાં આપણી સાથે હોય તેવું લાગે છે. મુકેશના સ્વર ભૌગોલિક મર્યાદાઓથી આગળ વધી દરેક વ્યક્તિના હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આજે તેમને શ્રદ્ધાંજલિ આપવાની આ અમારો નમ્ર પ્રયાસ છે. મુકેશના યાદગાર ગીતોની સુરાવણી સરિતા દ્વારા સદર શ્રદ્ધાંજલિ અર્પિત કાર્યક્રમના સફળ આયોજન અને ગાયક કલાકાર અભિનંદન સહિત શુભેચ્છા પાઠવી હતી. ब्यूरो रिपोर्ट कमलेश पारेख. नमस्कार, मैं संजना प्रधान देहरादून से. सबसे पहले मनहर अंकल का दिल से शुक्रिया अदा करना चाहूँगी. उन्होंने मुझे आप सबके बीच गाने के लिए आमंत्रित किया और ये सुर संगीत परिवार की प्रस्तुति शाम मुकेश बहुत ही अच्छा वेल ऑर्गेनाइज्ड प्रोग्राम रहा, जो मेरी कल्पना से बहुत ही परे है और मुझे आप सब सूरत के संगीत प्रेमियों के बीच में गाने का मौका मिला. ये मेरे लिए बहुत ही बड़ी बात है और बहुत खुशी की बात है मेरे लिए. स्वर्गीय आदरणीय मुकेश जी के लिए कुछ कहना सूरज को दिया दिखाने जैसा ही है. तो उनकी 48वीं पुण्यतिथि के अवसर पर मुझे गाने का मौका मिला, ये चीज़ प्राप्त हुई, तो ये मेरे लिए बहुत ही बड़ी बात है. आप सब ने मेरा गीत पसंद किया, ये जान के बहुत ही अच्छा लगा. लाइव कमेंट्स भी मिली थी मुझे, तो बहुत खुशी हुई. दोबारा से जल्द आप सबके बीच गाने की इच्छा रखती हूँ. जय श्री कृष्ण. नमस्कार दोस्तों. पार्श्व गायक स्वर्गस्थ श्री मुकेशचंद्र माथुर अर्थात मुकेशजीए घણા અવિસ્મરણીય ગીતો આપ્યા છે. લોકપ્રિય ગાયક મુકેશજીની સ્મૃતિમાં સંગીત ક્ષેત્રે તેમના યોગદાનને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે શહેરના નાનપુરા ટીમલિયાવાડ સ્થિત જીવન ભારતી રંગભવનમાં શામે મુકેશ નામે એક કાર્યક્રમ મેં અને મારા સાથી કલાકારોએ
રજૂ કર્યો હતો. આ પ્રસંગે સ્ટાર ઓફ પ્રોગ્રામમાં હું મનોહરકુમાર જણાવું છું કે મુકેશના ગીતો જીવનના દરેક પ્રસંગમાં આપણી સાથે હોય એવું લાગે છે. મુકેશનો સ્વર ભૌગોલિક મર્યાદાઓથી આગળ વધીને દરેક વ્યક્તિના હૃદયમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આજે એમનો શ્રદ્ધાંજલિ રૂપે કાર્યક્રમ આપવાનો આ મારો એક નમ્ર પ્રયાસ છે અને સુરતની સંગીત પ્રેમી જનતા એ મને દરેક વખતે સાંભળીને મારો જે ઉત્સાહ વધાર્યો છે તે આજે આ પ્રસંગે હું આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આપે સૌએ પૂરેપૂરી હાજરી આપીને અંત સુધી મને સાંભળ્યો એ બદલ થેન્ક યુ વેરી મચ. આભાર આપ સૌનો. અને આ જ રીતના મુકેશજીને આપ ચાહના આપતા રહેશો અને અમારો ઉત્સાહ વધારશો. જય હિન્દ, જય ભારત, જય મુકેશજી.